વિક્રમ સંવંત 2082ના નૂતન વર્ષના આરંભે પંચમહાલ જિલ્લાના શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મંદિરે આજે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી। વહેલી સવારથી જ તળેટીથી માચી સુધી જતા માર્ગ પર વાહનોનો ધસારો જોવા મળ્યો હતો। દર્શનાર્થીઓ વહેલી પરોઢે મંગળા આરતીના દર્શન કરવા મોટી સંખ્યામાં મંદિરે પહોંચ્યા હતા। મંદિર ટ્રસ્ટ દ્વારા આજે નવા વર્ષની શરૂઆતના અવસર પર માતાજીને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો, જેના દર્શન માટે માય ભક્તોએ લાંબી કતારોમાં ઉભા રહી આશીર્વાદ લીધા હતા। હિન્દુ પંચાંગ મુજબ દિવાળીના અંતિમ દિવસો બાદ કાર્તિક માસની શુક્લ પક્ષની પ્રથમ તિથિથી નવા વર્ષની શરૂઆત થાય છે। આ દિવસે વેપારીઓ અને ઉદ્યોગકારો ચોપડા પૂજન કરી નવા હિસાબોનું ખાતમુહૂર્ત કરે છે। દિવાળી પછીના 5 દિવસ ગુજરાતમાં વેપાર ધંધા બંધ રહેતા હોવાથી આ દિવસોમાં ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ ભારે ભીડ જોવા મળે છે। તે જ અનુસંધાને આજે પાવાગઢમાં યાત્રાળુઓ તેમજ પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે। માતાજીના આશીર્વાદ લેવા આવતા ભક્તોમાં નવી ઉર્જા અને શ્રદ્ધાનો માહોલ જોવા મળી રહ્યો છે।